ગુરુને અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. 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 જૈનમ જયતિ જૈનમ જયતિ તપસ્વી અમારો તપસ્વી અમારો તપસ્વીનો જય જયકાર તપસ્વીનો જય જયકાર તપસ્વીનો જય જયકાર. ગુરુની અમર રહો ગુરુની અમર રહો. તપ ધર્મનો જય જયકાર તપ ધર્મનો જય જયકાર. પધારો સાહેબ પધારો. બોલો બોલો બોલો. હજી જય
છે, મારો તમારો કે આપણો? કોનો છે, મારો તમારો કે આપણો? અને જ્યાં આપણો પ્રસંગ હોય એમાં આનંદ હોય કે ના હોય? ખુશી હોય કે ના હોય? તમને તો ખુશી હશે, પરંતુ અમને આજે વધારે ખુશી છે કારણ કે અમારી લાઈન વધી ગઈ. અમારા શ્રવણ સંસ્થાની જ્યારે લાઈન વધી ગઈ છે ત્યારે એનો અમને આનંદ રહેલો છે, એની અમને ખુશી રહેલી છે. તો આજના હવે કાર્યક્રમનો જ્યારે મંગલાચરણ કરી રહ્યા છીએ, ભાગ્યશાળીઓ જ્યાં પણ જગ્યા મળી હોય ત્યાં દયા પાડજો. આશીર્વાદ આપવા આવી છું. હું તેમજ સિદ્ધિ તપ તથા આંબિલ તપના તપસ્વીને આશીર્વાદ આપવા આવી છું. આપનું તપ શાંતિપૂર્વક પરિપૂર્ણ થાય અને વર્ણા પછી સાતા રહે એમાં મારા મંગલ આશીર્વાદ છે. મનફરા ગામમાં રહેલા સર્વે ભાઈ બહેનો બધાને ધર્મનો કાર્યમાં ખૂબ આગળ વધો એવા મારા સૌને આશીર્વાદ છે. શુભમ ભવતુ મંગલમ. પધરામણા થઈ ગયા, સંઘના પધરામણા થઈ ગયા, શાસન દેવીના પધરામણા જ્યારે થઈ ગયા છે ત્યારે કહેવાય છે કે એક સરસ મજાનો એવો અવસર આવ્યો છે, એવો આ સુંદર મજાનો ઉલ્લાસ અને ઉમંગ ભર્યો એક જ્યારે તપ ધર્મના વધામણાનો અવસર આવ્યો છે ત્યારે આપણે મન મૂકીને આજે ગાવાનું છે, કારણ કે જેટલા ભાવથી ગાશું ને એટલા આપણા શું થશે? તપ ધર્મની અનુમોદના અને આપણા બાંધેલા ચીકણા કર્મની નિર્જરા જ્યારે કરવાનો છે. તપસ્વી સાતામાં છો, આઈમીના તપસ્વી સાતામાં છો, સિદ્ધિ તપના તપસ્વી સાતામાં છો. ધન્યવાદ. તો હવે
અનુમોદનાની સાથે શ્રમણ ધર્મના તપની અનુમોદના છે. આ એક ઉત્તમ અતિ ઉત્તમોત્તમ અવસર છે. તમારા ઘરે તમે તપ કરો ને તો તમને ઘણા બધા સગવડ સાધનો બધા મળી જાય છે. જ્યારે અહીંયા 95 એટલે કેટલા આંબીલ કર્યા? 95 ઓળી. હવે સોમાવતી કેટલી બાકી રહી? ફક્ત 5 ઓળી બાકી રહી છે. એ પણ બધી મોટી ઓળી રહી છે. છતાંય એક કરતા 95 ઓળી સુધી પહોંચ્યા અને હું ને તમે 95 આંબીલ ક્યારે કરશું? હે, જ્યારે 95 જવા દો, 5 કાઢી દો, 9 હે એ તપસ્વીની જ્યારે અનુમોદના કરવાનો અવસર આવ્યો છે. આવા નાનકડા એવા જેને કહી શકાય કે એમના શરીરની સામે જુઓ તો કેવું છે. આ પ્રક્ષાલ ઝરણાજી બેઠા છે, કરીને જુઓ તો કેવું છે, પણ મનોબળ કેવું છે એ જ્યારે મક્કમ રહેલું છે ને મનોબળના મક્કમના ભાવથી જ્યારે અત્યારે આ 8મા બારીની અંદર જ્યારે પ્રવેશ કરી ચૂક્યા છે. હવે તો તપના દિવસો ઓછા છે ને પાણાના દિવસો જ્યારે નજીક આવી રહ્યા છે ત્યારે આપણે સાંજના ગીતોની રમઝટ બોલાવવાની છે. ભાગ્યશાળીઓ મૂંગા નહીં રહેતા. આમ તો ઘણું બોલીએ છીએ, આમ તો કેટલું બધું બોલીએ છીએ, પણ આજે જેટલા તપના ભાવની અંદર બોલશો ને એટલા તમારા શું થશે? કર્મની નિર્જરા થવાની છે. તો ભાગ્યશાળીઓ અહીંયાથી જે પણ તપના ગીત ગવાય એની અંદર તમારે શું કરવાના છે? એ ભાવને લેવાના છે, ભાવ બતાવવાના છે. તપસ્યા કરી છે આજે અમે અનુમોદના કરીશું સાથે. રેજો રેજો સાતામાં તપસ્વી રેજો સાતામાં. રેજો રેજો સાતામાં તપસ્વી રેજો સાતામાં. સાતામાં રાખવા છે. તમે હાથ ઊંચા કરો ને, તપસ્વી રેજો સાતામાં. સાતામાં રહેવું છે, કારણ કે મૂંગા ખાવાના મળે એવું નથી બેસવાનું. પણ તપસ્વીની સામે તમારે હાથ ઊંચા કરવાના છે. તપસ્વી રહેજો સાતામાં. રેજો રેજો સાતામાં. રેજો રેજો સાતામાં. રેજો રેજો સાતામાં. રેજો રેજો સાતામાં. જેવો ગુરુ મહારાજનો ગો. બોલો. જેવો ગુરુ મહારાજનો એવો તપનો મહિમા નથી સોંગો. એવો તપનો મહિમા નથી સોંગો. તપસ્વી રેજો સાતામાં. તપસ્વી રેજો સાતામાં. તપસ્વી રેજો સાતામાં. તપસ્વી રેજો સાતામાં. જેવી તારા સાથે કૂદી. જેવી તારા સાથે કૂદી. એવી તપની પદવી ઊંચી. એવી તપની પદવી ઊંચી. તપસ્વી રેજો સાતામાં. તપસ્વી રેજો સાતામાં. તપસ્વી રેજો સાતામાં. તપસ્વી રેજો સાતામાં. જેવો રેજો સાતામાં. તપસ્વી રેજો સાતામાં. તપસ્વી રેજો સાતામાં. આપણે તપની અનુમોદના કરવી હોય ને ત્યારે જેનાથી ઉપવાસ ન થતા હોય ને તે એક ઉપવાસનો ભાવ કરો ને બપોરના 12 વાગે ને પેટની અંદર શું થાય? બપોરના 12 વાગે ને પેટની અંદર જ્યારે અવાજ આવે અને જ્યારે ખાવાનું યાદ આવે એ સમયની અંદર ખરેખર અનુમોદના કહેવાય છે. ધન્ય છે આવા તપસ્વી જેઓ 8મી બારીની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. નથી ખાવાનો મોહ, નથી પીવાનો મોહ, એક જ ભાવ રહેલો છે મારા અનંત કર્મોની નિર્જરા થાય. એ ભાવને લઈને જ્યારે આપણે સૌ કોઈ ભેગા થયા છીએ ત્યારે ભાગ્યશાળીઓ આજના દિવસે જ્યારે તમે બધા જ આવ્યા છો, બહુ આનંદ છે, બહુ ઉમંગ છે, બહુ ઉછરંગ રહેલો છે. કારણ કે આજે અમારા સંતોનું પણ મિલન થયું અને બંને સંઘનું પણ સંતોનું મિલન થાય અને સંઘનું મિલન થાય તો સોનામાં જ્યારે સુગંધ મળતી હોય. એક તપ ધર્મની અનુમોદના નિમિત્તે જ્યારે આખા સંઘના દરેક ભાવિકો જોડાતા હોય
ત્યારે આજનો દિવસ એક અનેરો જેને કહી શકાય કે મનફરા સંઘની અંદર કદાચ આવો અવસર અનેક વખત આવતો હશે. 31 તમે બધા ભેગા થતા હશો. 31 તમે મનફરાની અંદર લગભગના મોઢે સાંભળ્યું છે કે આખોય મનફરા ભરાય અને આખોય મનફરા ભરાઈ જાય, બધાય ઘર ખુલી જાય. પણ તેના માટે કર્મ બાંધવાય કે કર્મ તોડવા? સમજાયું? આજે કયો દિવસ છે એ પણ જરૂરી છે, ગામને માટે વતનને માટે એ પણ જરૂરી છે. એવા પ્રસંગો પણ આવવા જોઈએ. પણ અત્યારે જે આપણા સંઘના આંગણે જે પ્રસંગ આવ્યો છે, મનફરા સંઘ એટલે બંને સંઘ આવી ગયા, મનફરા ગામ એટલે બંને આવી ગયા, બધાનો સમાવેશ થઈ જાય. ને પેલા જ કીધું છે આ તમારો અમારો અવસર નથી, પણ આ કોનો છે? આ આપણો અવસર છે. અને એ આપણા અવસરને જ્યારે આજે ભાવે વધામણા આપણે કર્યા છીએ અને સૌ કોઈ સાથે જોડાયેલા છીએ, ત્યારે એક નાનકડો પ્રતાપ તમને કહે છે, તપનો બહુમાન તપથી હોય. તમે કોઈ પણ તપસ્વી તમારા ઘરે તપ કરે તો એને પસલી ભરાવો, પસલી ભરાવો ને? તો મહાત્માને આપણે પસલી તો ભરાવાના નથી. પૂજ્ય સાધ્વીજી ભગવંતને આપણે પૈસાની પસલી નથી ભરાવાની, શ્રીફળની પસલી નથી ભરાવાની, કોઈ મોતીના માળાથી પસલી નથી ભરાવાની. પણ જ્યારે આજે આમ કહું ને તો અમે બધા જ સંતોના, તમે કોણ છો બધા? અમાપિયા. તમને કયો શબ્દ મળ્યો છે? તમને બધાને ત્રાવક અને ત્રાવિકાને પરમાત્મા તરફથી કયો શબ્દ મળ્યો છે? અમ્મા પિયા એટલે અમ્મા પિયા એટલે અમારા તમે બધા કોણ છો? અમારા તમે બધા માતા પિતા છો. હવે માતા પિતાને ક્યાંક દીકરી આવે, તમારા ઘરે દીકરી આવે તો તમે શું કરો? ખાલી હાથે મૂકો કે કઈ કરિયાવર આપો? કે કાંઈ નહીં તો કઈ ફૂલ નહીં તો ફૂલની 5 રૂપિયા કઈ આપો કે ના આપો? કે ખાલી હાથે મોકલાવો? ક્યારે દીકરીને ખાલી હાથે ના મોકલાવો ને. આજે કેટલી દીકરીઓ બેઠી છે, પણ એમાં મુખ્ય દીકરી આજે કઈ છે? હા, આજે 2 આ દીકરીઓ તમારા સંઘના આંગણે એક સરસ મજાના ભાવથી ચાલુ ચોમાસાની અંદર તપ કરવું બહુ કઠિન છે, સાધના કરવી કઠિન છે. ધન્ય છે એમના ગુરુની મૈયાને કે પોતે એમના ગુરુની મૈયાને ગુરુબેન જે બંને સાથે મળીને કીધું કે તમારે કરવું હોય તો કરો, બાકીનું અમે સંભાળી લેતું, અમારાથી નથી થતું, પણ અમારી તમને પ્રેમથી આશીર્વાદ છે, તમે તમારા જીવનમાં આગળ વધો. ચાલુ ચાતુર્માસની અંદર તપના ભાવ કરવા અને તપની આજ્ઞા આપીએ. ગુરુને પણ વંદન છે અને તપ કરનારે શિષ્યાઓને પણ વંદન છે. તો આપણે સાથે મળીને તપ ધર્મની અનુવાદના કરી તો લડ્ડુ પે લડ્ડુ ખાના વો નહીં, ખાલી વાહ ભાઈ વાહ, સાંજી બહુ સરસ થઈ ગઈ, બહુ સારી થઈ ગઈ અને રાજી થઈ ગયા એ રીતે નહીં, પણ તપની તાલી પે તાલી નહીં, પણ તપની અનુમોદના કરવી હોય. તમે પહેલા જ કીધું છે તપની સાથે તપ જોડાય. તો આજના દિવસે જ્યારે મનફરા સ્થાનકવાસી જૈન સંઘના આંગણે એમના તપના મહોત્સવ તો હવે આવવાના છે, તપના માંડવા તો હવે રોપાવાના છે, પારણાનો પ્રસંગ આવે ત્યારે એમના સ્નેહીજનો સગા સંબંધી બધા પધારવાના છે. પણ જ્યારે આજે આપણે અહીંયા ભેગા થઈએ છીએ ત્યારે સાધુના ગુણ કેટલા? સાધુના ગુણ કેટલા? 27 ગુણ રહેલા છે. તો આજે બંને તપસ્વીને માટે થઈને તપની અનુમોદના કરવી હોય, એમને પસલી ભરાવી હોય, તો આજના દિવસે અમે તમારી સામે એટલી ટેલ મૂકીએ છીએ કે 2 વર્ષની અંદર 27 એકાસના તાવ નાનકડું તપ આપ્યું છે. તમને બધાને સમજીને જ આપ્યું છે, તમારા બધાની ઉંમરને સમજીને તમે કયું તપ કરી શકો એ સમજીને આપ્યું છે. ઘણી જગ્યાએ ઉપવાસ લેવાતા હોય, આંબી લેવાતા હોય, પણ તમારી સામે શું મૂક્યું છે? 2 વર્ષમાં 27 એકાસના કોણ કરી શકે? અભિગ્રહ ચખાય કલ્પનાવગણમ શ્વાસગણમ આત્મગણમ સબ્બ સમયવત્યાગણમ વો સિરે पचकान लेने वाले को પચકાન લેને વાલે હો જૈન બન્યા પછી
જૈન શાસન આપણા સૌના મનને જ્યારે આનંદ અને ઉમંગથી ભરેલા અવસરો આવે ત્યારે આ જૈન શાસનની બલિહારી છે એવું આપણને જણાય છે. જૈન શાસન એ એક દાન, સિયલ, તપ અને ભાવ આ 4 પાયા ઉપર એ રહેલું છે. જ્યારે જૈન શાસનના એક પાયાની ખૂબ મહત્વતા છે. દાન સૌથી 1 નંબરની અંદર દાન એની અંદર બધા પ્રકારના દાન હોય છે, પણ અભયદાન નામનું જે દાન એ ખરેખર શ્રમણી ભગવંતો જ આપી શકતા હોય છે. સિયલ સર્વોચ્ચ કક્ષાનું સિયલ વ્રત એ પણ ચોથા વ્રતને રે સમુદ્રની ઉપમા બીજા નદીઓ સમાન આવું સિયલ વ્રત એ પણ શ્રમણ ભગવંતમાં સર્વોચ્ચ કક્ષાનું હોય છે. દાન, સિયલ, તપ અને ભાવ ધર્મ તો આપણે બધાએ યથાશક્તિ વધાવી રહેતા હોઈએ છીએ, પણ હવે તપ અત્યારે આપણો જે આ અવસર એ તપ ધર્મની અનુમોદનાનો અવસર છે. નાનકડા એ મહાત્માઓ જ્યારે આટલા આયમિન તપ ધર્મ અને 1 થી 8 ઉપવાસ સુધીના ચડવાના જે એક આપણા જૈન શાસનનો તપ આપણે ત્યાં શાસન છે, સાથે અનુશાસન પણ છે. હિન્દુ વિષ્ણુને ત્યાં વિષ્ણુ ધર્મની અંદર કદાચ તપ કરે, સાકરીઓ સોમવાર આ શ્રાવણ મહિનામાં કરે, પણ કે ફરાર કરીને જ્યારે એ ઉપવાસનો ફળ માત્ર 1% મળતું હોય છે, જ્યારે આપણો તપ ધર્મ એ શાસનની પાછળ અનુશાસનની શક્તિથી એ રહેલો છે. તો જૈન શાસનનો તપ એટલે કોઈ નાનકડો તપ ન કહી શકાય. બહુ શારીરિક, માનસિક અને વાચિક બધી શક્તિઓને કેન્દ્રિત કરવાનો આ તપ છે. અને એ તપ આ નાનકડા મહાત્માઓએ જ્યારે કર્યો છે ત્યારે અમને પણ અમારી આ છાતી ગજ ફૂલે છે કે ખરેખર અમે તો એમની અનુમોદના કરીને ત્યારે એ તપ ધર્મને નવાજીએ છીએ, પણ એમને અમે એ તપ ધર્મના આશીર્વાદ આપીને એમની અમે લાખ અનુમોદના કરીએ છીએ. તપ ધર્મ આપણું જૈન શાસન આપણને અહીંયા સુધી પહોંચાડનાર અનેક મહાત્માઓ દ્વારા આદરેલા તપ ધર્મથી છે. સેમર્ષિ ઋષિ થઈ ગયા, જે સેમર્ષિ ઋષિના એક અભિગ્રહ, એક તપ ધર્મ વર્ષની અંદર ફક્ત 34 જ પારણા કરે. એટલા બધા ઉપવાસ હોય, એટલા બધા ઉપવાસ, ક્યારે પારણું, ક્યારે ઉપવાસ ખબર નહીં. આ લગભગ એમની નાગોર બાજુની મારવાડની આ એમની વિચરણ ભૂમિ. આ સેમર્ષિ ઋષિ ક્યારેક તો એવા અભિગ્રહ કરે આકરા કે જે અભિગ્રહની અંદર એક સમયની વાત છે, એ મહાત્માએ એવો અભિગ્રહ કર્યો કે કાળી ખૂંદવાળો બળદ, કાળી ખૂંદવાળો હોય, બાંધનું પૂંછડું હોય અને નાક તૂટેલું હોય, આવો બળદ મને જ્યારે ગોળ દુકાનમાંથી લઈને ગોળનો બીલી કે ગોળ વોરાવશે ત્યારે હું પારણ કરીશ. અને આ અભિગ્રહ આપણે વિચારીએ કે કેટલો બધો અઘરો અભિગ્રહ. કાળી ખૂંદવાળો એક કન્ડિશન નથી, 3 કન્ડિશન જેની અંદર છે. બળદ પણ કાળી ખૂંદવાળો, બાંડા પૂંછડાવાળો અને તૂટેલા નાકવાળો. હવે 3 કન્ડિશન એકની અંદર સાથે મળવી એટલે એ પણ એક દુષ્કર તપ છે. આ સેમર્ષિ મહાઋષિ બહુ
દરરોજ ભોરવા માટે જાય, ધર્મલાભ દે અને એ પાછા પોતાનો સૂઝતો અભિગ્રહ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી સેમરસિંહ ઋષિ એ પોતાને ત્યાં આવી ઉપાશ્રયમાં અને એ ઉપવાસનું પચખાણ કરી લે. આવા કેટલાય દિવસો સુધીના ઉપવાસ થયા. લગભગ કહીએ તો 4 મહિના કે 6 મહિનાના ઉપવાસ થયા. ત્યાંનો રાજા પણ એમની પાછળ ભરે કે આ મહાત્મા કેવા આકરા અભિગ્રહ કરે છે, કેટલા કઠિન એમની ઘોર તપસ્યા છે. અને એના માધ્યમે એ મહારાજા જ્યાં એનું પારણું થાય ત્યાં એ સરસ મજાનું એ પારણાની જગ્યા એટલી બધી પવિત્ર ઓરા સર્કલ વાળી હોય તો ત્યાં કોઈ પણ બીજા અપવિત્ર આત્માઓ પગ ન લઈ જાય એના માધ્યમે ત્યાં સરસ મજાના જીનાલય બંધાવે. આ મહાત્મા પોતાના અભિગ્રહની પૂર્ણાહુતિ કે તપોવૃદ્ધિના માધ્યમે પોતે વિદ્યાચારની આરાધના કરી રહ્યા છે. અને એ વિદ્યાચારની આરાધના કરતા કરતા બન્યું એવું એક વખત એ રાજમાર્ગે જઈ રહ્યા છે અને એક બળદ ગાંડો થયો છે. અને એ બળદ એવો તો ગાંડો થયો છે નગરના લોકો એને જોઈને બધા આગળ પાછળ ભાગી જાય છે. અને આ મહાત્મા સામે પોતાના પાત્રા લઈને જોડી લઈને વળવા માટે નીકળી રહ્યા છે. નગરના લોકો એને કહી રહ્યા છે, અરે મહાત્માજી આપ આ બળદની સામે નહીં જશો, નહીતર આ બળદ જીવલેણ છે. પણ મહાત્મા તો નમસ્કાર મહામંત્રનું ધ્યાન કરતા કરતા એ આગળ જઈ રહ્યા છે. કોઈ દુકાન આવી, દુકાનની જોડેથી ગાંડો બનેલો આ બળદે એ દુકાનમાંથી એ ગોળની બીલી ઉપાડી અને એ ગોળની બીલી ઉપાડીને પાછો ભાગ્યો છે. અને એવા ટાઈમે નમસ્કાર મહામંત્રનું ધ્યાન કરતા સેમરસિંહ ઋષિ એ બળદને જુએ અને પોતાની 3 કન્ડિશન જુએ કે ભાઈ કાળી ગુંદવાળો બોલો, બીજા નંબરમાં ગાંડા ગુંદવાળો અને ત્રીજા નંબરમાં ત્રણેય કન્ડિશન દેખી અને એ ભગવાનની કૃપા, દેવગુરુની કૃપા એમના ઉપર વરસી. સેમરસિંહ ઋષિએ પોતાનું પાત્રું નીચે ધર્યું અને ત્યાં એ બળદે ગોળની બીલી અંદર મૂકી પાત્રામાં ઓરાડી દીધી. આવા ટાઈમે ત્યાં તપ ધર્મનો જય જયકાર થયો. તપ ધર્મ એટલે કે આપણે આહાર સંજ્ઞાને નાબૂદ કરવાનો આ તપ છે. અને એ તપ ધર્મ આપણાથી નથી થઈ શકતો તો આપણે શું કરવાનું છે? તો આ સર્વ તપસ્વીઓની અનુમોદના કરવાની છે, જેના માધ્યમે એ સેમરસિંહ ઋષિની આવી ગહરી કઠિન તપસ્યા અને એવા મહા અભિગ્રહ પણ જો પૂર્ણ થાય, આપણે ત્યાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અભિગ્રહ હંમેશા કરી શકાય. અને આગળના મહામુનિઓ આવા અભિગ્રહ કરતા હતા, જેના માધ્યમે આ જૈન શાસન અત્યાર સુધી અડીખમ ટકેલું છે. આપણે સર્વે અહીંયા કને ખૂબ સરસ જે કંઈ અનુમોદના કરી એની અમે ભાવભરી અનુમોદના કરીએ છીએ. અને વિતરાગની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાઈ ગયું હોય તો આમ જય જિનેન્દ્ર, આપણે આજે જે બાબતમાં ભેગા થયા છીએ એમાં આપણી કૃપા તો મનફરા મંડન વાસુભુજ દાદા અને જૂના પૂર્વ આપણા શાંતિનાથ દાદાની છત્રછાયામાં આપણે બેઉ સંઘો અડખે પડખે ઊભા છીએ. એટલે આપણા પર બેના ઉપર સરખી અમને વધારે છે ને તમને ઓછી છે, તમને વધારે છે ને અમને ઓછી છે એવી છત્રછાયા નથી, પણ બધાને સરખી છત્રછાયા મળી રહી છે. અને એમના આશીર્વાદથી જ આપણે આવા દેવને દુર્લભ થાય એવા તપસ્વીઓને જે આપણે જે અનુમોદના કરીએ છીએ, જેમાં એને દેવો પણ ઝંખે દર્શન કરવા માટે અને ત્યાંથી જુએ કે આવી ઘોર તપસ્યા કોણ કરી રહ્યું છે, એવી તપસ્યા કરવાવાળા ભાગ્યશાળી સાધ્વીજી ભગવંતોને આપણે પણ કોટી કોટી વંદન કરીએ.
અને એમને પણ અનુમોદના કરી અને એમનામાં આપણે એમના ગુણોમાંથી આપણને કાંઈક એમના આશીર્વાદ મળી જાય અને આપણો કાંઈક અંતરાય કર્મ તૂટે અને કોઈ પણ થોડુંક નાનું મોટું પ્રતાપ આપણે કરી શકીએ તો આપણે આ જે આજનું આયોજન છે એ લેખે લાગે એવું લાગે છે. અને બધાએ મનથી બધાએ ભાવથી પ્રેમથી પણ બધાએ કંઈક ને કંઈક નાનું મોટું જે મા સતીજીએ કહ્યું એમ નાનામાં નાનું કંઈ નહીં તો છેલ્લામાં છેલ્લી સમજો કે અમને 36 દિવસ કે 42 દિવસની તપસ્યા છે તો અમે 42 નવકારવાળી બાધી ગણો, 42 બ્યાસણા કરો, એકાસણા કરો, કાંઈક ને કાંઈક એમના નિમિત્તે એમની તપસ્યાની અનુમોદના નિમિત્તે કાંઈક ને કાંઈક ધર્મ ધ્યાન આપણે કરીએ. છેલ્લી બાકી સમય કોઈ એટલી કરીએ પણ એને કાંઈક ને કાંઈક કરીએ તો એનો આપણે ખૂબ આપણે એમનો ઋણ આપણને અહીં પધાર્યાને એમને આપણે કષ્ટ આપીને અહીંયા લઈ આવ્યા ચલાવીને એનો કષ્ટ આપ્યો એ બી આપણને લેખે લાગે. એટલે આપણે બેઉ સંઘોની વિનંતી કરીએ છીએ કે બધાએ સારામાં સારી તપસ્યા અને આરાધના એમના નિમિત્તે કરજો. અને સાધ્વીજી ભગવાન તો ઓડીના 95મી ઓડી જેમની છે એના હમણાં 500 દિવસ બાકી છે એટલે કમસે કમ હજી 11-12 વર્ષ તો થઈ જ ગયા. 6 વીઘાનો ત્યાગ કર્યો જેમણે આપણે એક વખત ચા વગર નથી ચલાવી શકતા, દહીં વગર દૂધ વગર નથી ચલાવી શકતા, જેમણે આજે 11-11.5 વર્ષથી કન્ટિન્યુઅસ 6 વીઘાનો ત્યાગ કર્યું છે એવા મહાન આત્માઓને આપણે ખરેખર કોટી વંદન કરીએ અને એમની અનુમોદના કરીએ છીએ. હવે આજે જરૂર અને આપણે હવે આપણા સંઘના દેરાવાસી સંઘના પ્રતિનિધિનું બહુમાન કરવા માંગીએ છીએ તો અહીંયા પધારો. આપણે આપો ધર્મનો તપસ્વી બોલો જીન શાસન જીનાગના વિરુદ્ધ કંઈ બોલાવ્યું તો અંતઃકરણપૂર્વક આપણા બધાની પાસે મિચ્છામી દુક્કડમ અને બધાને સતીજીઓની પાસે પણ મિચ્છામી દુક્કડમ. આપણા સંઘને 14ના 27 તારીખના 3 વાગે સાંજીમાં આવવાનું આમંત્રણ છે. સકળ સંઘ બધા Twinkle, twinkle, little star. લાલ ફૂલ લીલું ફૂલ તપસ્વી છે બ્યુટીફુલ. લાલ ફૂલ લીલું ફૂલ તપસ્વી છે બ્યુટીફુલ. સોડા લેમન કોકા કોલા તપસ્વી ને કોલા. વાટકામાં શીરો તપસ્વી ને હીરો. જલેબી ને ફાફડા તપસ્વી છે આપણા. જલેબી ને ફાફડા તપસ્વી છે આપણા. આજનો દિવસ કેવો છે? સોના જેટલા મોંઘો છે. સોના કરતા મોંઘું છું. સૈયામાં પ્યારું છું. તપસ્યા. બોલો મારી સ્વામી ભગવાન કી જય. રામ જય શ્રી શાસનમ. આસના શુભ કરના મંગલ કરના વતને કોઈ જે નર નારી આદરે તેને અક્ષય આવી જલ પરોય અંગૂઠે અમૃત વસે લખના મંડા ગુરુ ગૌતમ સ્વામીને કમળે જય બોલો. ચિત પરદા બોલો ચરણ તીર્થંકર શાસન પિતા શ્રમણ ભગવંત મહાવીર સ્વામી કી જય. શાસ્ત્રો ધારકાચાર્ય ભગવંત ગુરુદેવ શ્રી અજરામજી સ્વામી કી જય. ગુરુદેવ શ્રી કલાપુર સાહેબ કી જય. વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામી કી જય. વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ગુરુદેવ શ્રી કલ્પતરુ સુરેશ્વરજી સાહેબ કી જય. પંચ મહાવ્રતધારી ચારિત્રશીલ આત્માઓ કી જય. બોલો શ્રી જીન શાસન દેવ કી જય. જય જીનેન્દ્ર.
अब सौंप दिया इस जीवन को भगवान तुम्हारे चरणों में। भगवान तुम्हारे चरणों में। मैं हूँ शरणागत प्रभु तेरा, रहो ध्यान तुम्हारे चरणों में। रहो ध्यान तुम्हारे चरणों में। अब सौंप दिया इस जीवन को। मेरा निश्चय बस एक यही, मैं तुम चरणों का पुजारी बनूं। मैं तुम चरणों का पुजारी बनूं। अर्पण कर दूं दुनिया भर का सब प्यार तुम्हारे चरणों में। सब प्यार तुम्हारे चरणों में। अब सौंप दिया इस